વડોદરાના ગંભીરા બ્રિજની જેમ રાજ્યના અનેક બ્રિજ જર્જરિત હાલતમાં. દાહોદ નજીક આવેલા મડાબાવ બ્રિજની હાલતમાં ખસ્તા થઈ ગઈ છે. 1.5 કરોડના ખર્ચે બ્રિજ બનાવી દીધો, પણ જાળવણી રાખવામાં તંત્ર નિષ્ફળ રહ્યું. કારણ કે બ્રિજના પાયા જાળવણીના અભાવે ધોવાયા, દિવાલો પર તિરાડો પડી અને સળિયા દેખાવા લાગ્યા. મહત્વનું છે કે મધ્યપ્રદેશ તેમજ ગુજરાતે જોડતો મુખ્ય બ્રિજ હોવાથી મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે. સ્થાનિકોની અનેક રજૂઆત છતાં સમારકામ નથી કરાયું. માત્ર ઉપરથી ખાડાપુરી તંત્રે સંતોષ માની લીધો. ત્યારે વડોદરા જેવી દુર્ઘટના ન થાય તે માટે લોકો વહેલી તકે યોગ્ય સમારકામની માંગ કરી રહ્યા છે. બ્રિજમાં આ બધા ફોટા પાડ્યા આવી રીતે દેખાઈ રહ્યું છે. બધું અંદર બધા ખાડા કપચા છે. આ કેટલા વર્ષો થઈ ગયા છે. કાલે વડોદરામાં બ્રિજ પડી ગયો છે. એ રીતે આ ઘટના બની જાય તો આપણે શું કરીશું? એના માટે આનો નિકાલ કરો જલ્દી, અમારે સરકારની વિનંતી છે. જે વડોદરામાં ઘટના થઈ, બ્રિજ તૂટી ગયો, આ બ્રિજને પણ સુધારો કરવા કંઈ બી કરવું પડે. આ ઘણા વર્ષથી આવું જ છે, તૂટે એવું થઈ રહ્યું છે. આ રોડ બી એવો હતો, આજે બનાવ્યું પાછું આ રોડ કર્યો છે, તો આ રોડ પાછું રિપેરિંગ માટે કંઈ બી કરી શકે. હજુ આ કેટલા વર્ષ થઈ ગયા આના બ્રિજને, તો કંઈ બી અત્યારે શું માંગ કરો છો? આ નવો બનવો જોઈએ હવે.